નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં બોગસ વકફ ઊભું કરી સરકારી જમીનો પચાવી પાડનારા કાવતરા સામે દીપક આફ્રિકાવાળાના સનસનાટીભર્યા આક્ષેપ, મુખ્યમંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી। સુરતમાં બોગસ વકફ બોર્ડ ઊભું કરી જમીનો પચાવી પાડવાના કાવતરાનો દીપક આફ્રિકાવાળાનો આક્ષેપ। સમગ્ર ગુજરાતમાં બોગસ વકફ બોર્ડ ઊભું કરીને સરકારી જમીનો પચાવી પાડવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે ભાજપના લીગલ સેલના કન્વીનર દીપક આફ્રિકાવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પત્રમાં આફ્રિકાવાળાએ જણાવ્યું કે રાજ્યની સરકારી જમીનો, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જમીનો તેમજ પંચાયતોની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરીને બોગસ વકફ બોર્ડ ઊભું કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2015 બાદ એક સુનિયોજિત કાવતરું શરૂ થયું છે અને અનેક સરકારી જગ્યા ઉપર બોગસ વકફ બોર્ડ ઊભું કરીને કબજો કરવામાં આવી રહ્યો છે। આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરી કસૂરવારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। આંકીવાળાએ મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર મામલાની તપાસ કરાવી સરકારી મિલકતોને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવા તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો સુરત શહેરની અંદર પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર દીપકભાઈ આફ્રિકા દ્વારા એક નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને એક રજૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધી તમે સાંભળ્યું હશે લવ જિહાદ, પણ આજે તમે કંઈક નવું જોશો કે હવે લેન્ડ જિહાદનો મામલો સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો, આપણે જાણીએ દીપકભાઈ આફ્રિકાવાળા પાસે। જી દીપકભાઈ, કઈ રીતની રજૂઆત છે અને શા માટે કરવી પડી? મારી રજૂઆત આપ સૌને ખબર છે કે 12 વર્ષથી હું એક સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજેદાર પુરવાર કરવા માટે લડતો હતો અને પછી અંદર બોગસ વકફ ઉમેરાયો એટલે એમાં ચુકાદો આવ્યો ટ્રિબ્યુનલ કોર્ટે કે આ બંને બોગસ છે। એટલે મને શંકા ઉપજાય છે કે આખા ગુજરાતમાં આવા બોગસ વકફ ઊભા કરીને વકફમાં જમીન મિલકતના માલિક હોય તે જ પોતાની જમીન મિલકત વકફમાં આપતા હોય છે, પરંતુ ફક્ત 5-25 હજાર રૂપિયા જમા કરાવીને વકફ ઊભા કરીને સરકારી જમીન ઉપર એ વકફના નામે કબજો કરવામાં આવે છે એવું અહીંયા પુરવાર થયું છે। તો આખા ગુજરાતમાં એવા કેટલાય જમીનના કબજા કર્યા હશે એ માટેનું ધ્યાન દોરવા માટે મેં મુખ્યમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાત સરકારને જાગૃત કરી છે કે આવું જો હું ચુકાદાથી જીતી શકતો હું 12 વર્ષે, તો આવી તો કેટલી સરકારી જગ્યા જેને લેન્ડ જેહાદ આ લોકો અત્યારે ચલાવે છે એમાં કબજો કર્યો હશે તો દરેક જિલ્લાના કલેક્ટરને આ શોધી કાઢવા માટે કામે લગાડ્યા। દીપકભાઈ, બીજી એક મુખ્ય વાત કરીએ, જે તમારી અહીંયા જે રાજા ઓવારાવાળી જગ્યાની મેટર જે તમે ચલાવી છે, બરાબર, હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, એના વિશે શું કહેશો? કેમ કે આને ખાસો સમય વીતી ગયો છે। સેન્ટ્રલ ઝોન તરફથી કે કમિશનર તરફથી કાર્યવાહી તો કરવામાં આવતી જ હશે, પણ મને ખબર નથી પડતી આ 25 તારીખે 2 મહિના થઈ જવાના છે કોર્ટનો ચુકાદો આવ્યા પછી। હવે આ લોકોએ ઉપર અપીલમાં ન જાય એના માટે કેવિયેટ પણ કરી છે કે કેમ ખબર નથી, અને મેં વારંવાર લખ્યું છે કે ભાઈ ચુકાદો આવી ગયા પછી લેન્ડ ગેબિંગનો ગુનો તો દાખલ કરો। લેન્ડ ગેબિંગનો ગુનો પણ હજુ દાખલ કર્યો હોય એવું માલુમ પડતું નથી, અને ઇલેક્ટ્રિક કનેક્શન કેવી રીતે મેળવ્યા, પાણી કનેક્શન ને ગટર કનેક્શન કેવી રીતે મેળવ્યા, આ બધી જ તપાસ કરવા માટે મેં વારંવાર પત્ર લખ્યા છે, પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ હોય એવું લાગતું નથી। એનું કારણ એ છે કે સ્થિર મ્યુનિસિપલ કમિશનર નથી અને કોઈક જગ્યાએ આ લોકો ફસાયા એટલે જોખમ લેવા માંગતા નથી અથવા તો ડરે છે। મસ્જિદ તોડવાનું છે એટલે અધિકારીઓમાં ડર છે। દર્શક મિત્રો, કે અત્યાર સુધી તમે લવ જિહાદ સાંભળ્યું હતું અને આજે નવું જાણવા મળ્યું છે લેન્ડ જિહાદ, આના વિશે તમારી શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં અમને જરૂર કમેન્ટ કરજો। કેમેરા પર્સન પ્રજ્ઞેશ બાજીવાળા સાથે દીપ મહેતા, જીટીવી ગુજરાતી, સુરત।